શ્રીનગરથી રિપોર્ટ કરી રહેલા લોકો સતત હવાઈ હુમલાને રિપોર્ટ કરી રહ્યા છે. આકાશમાં યુદ્ધ ચાલી રહ્યું છે. એક પછી એક વિસ્ફોટકોના અવાજો સંભળાઈ રહ્યા છે. છેલ્લા 2 કલાકમાં જે અવાજો સંભળાયા એમાંથી 2 થી 3 તો ખૂબ લાઉડ અવાજો હતા અને એટલે જ જમ્મુમાં શ્રીનગર અત્યારે જંગનું મેદાન બની ચૂક્યું છે. આજનો દિવસ જેની શરૂઆત થઈ છે એ દિવસ ખૂબ ભારે એટલા માટે રહેવાનો છે. આ દિવસ આજનો બહુ જ લાંબો છે કેમ કે યુદ્ધની જેમ માહોલમાં ખૂબ એસ્કેલેટ થઈ ગયું છે યુદ્ધ, અને એટલે જ આ પરિસ્થિતિમાં કઈ રીતે આપણે આ આખી આ વાતને ડીલ કરીએ છીએ એના પર પણ નજર રહેવાની છે. 32 એરપોર્ટ એવા છે ભારતભરના કે જે બંધ કરવાની શરૂઆત કરી દીધી છે. હરિયાણાના સિરસામાંથી આપણી એર ડિફેન્સે પાકિસ્તાનની જે મિસાઇલ ન્યુટ્રલાઇઝ કરી અને આપણે જે મિસાઇલ એની તોડી નાખી એનો કાટમાળ પડેલો છે. દેશના ખૂણે ખૂણાથી, સરહદી વિસ્તારોમાંથી મિસાઇલ, ડ્રોન, આ બધા હુમલા અને એના પછી એના નીચે પડેલા ન્યુટ્રલાઇઝ કરેલા કાટમાળ સામે આવી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે બીએસએફ પોસ્ટ છે, બીએસએફ બહુ સરસ રીતે જવાબ આપી રહ્યું છે, પણ છતાંય આતંકવાદીઓ ઘુસાડવાની કોશિશ, આર્મીનું સીધું યુદ્ધ, બહુ જ બધી રીતે ઘણું બધું છે કે જે સામે આવી રહ્યું છે પાકિસ્તાન તરફી. ભારતે પણ નોટમ જાહેર કર્યું છે, નોટિસ ટુ એરમેન, અને જે 32 એરપોર્ટનું ટેમ્પરરી ક્લોઝર એમણે જાહેર કર્યું છે. કયા કયા એરપોર્ટ છે? આધમપુર, અંબાલા, અમૃતસર, અવંતીપુર, બઠિંડા, ભુજ, બિકાનેર, ચંદીગઢ, હલવારા, હિંડન, જૈસલમેર, જમ્મુ, જામનગર, જોધપુર, કંડલા, ગગ્ગલ, કેશોદ, કિશનગઢ, કુલ્લુ મનાલી, લેહ, લુધિયાણા, મુન્દ્રા, નલિયા, પઠાનકોટ, પટિયાલા, પોરબંદર, રાજકોટનું હિરાસર, સરસવા, શિમલા, શ્રીનગર, થોઈસી અને ઉત્તરલાઈ, આટલા જે એરપોર્ટ છે એ બંધ કરવામાં આવ્યા છે. 15 મે સુધી આ એરપોર્ટ બંધ રહેશે. 9 થી 14 તારીખ એટલે 15મીએ ફાઇનલ નિર્ણય લેવામાં આવશે, અને એટલે જ આટલા લાંબા સમય સુધી આ 32 એરપોર્ટ બંધ કરવાનો નિર્ણય એ ખૂબ મહત્વનો નિર્ણય છે. એ સિવાય બાકીના જે એરપોર્ટ છે ત્યાં પણ ગતિવિધિઓ છે એને સીમિત કરી દેવામાં આવી છે. ખૂબ ઓછી ફ્લાઇટ સરખામણીએ હવે ભારતીય એરસ્પેસમાં પણ ઉડવાની છે. પાકિસ્તાનની એરસ્પેસ ઓલરેડી ખાલી થઈ ગઈ છે. એ એરસ્પેસનો વપરાશ માત્ર ત્યારે થઈ રહ્યો છે જ્યારે પાકિસ્તાન સિવિલિયન્સનો ઢાલની જેમ ઉપયોગ કરવા માંગે. સાઉદીના વિદેશ મંત્રી પહોંચ્યા હતા પાકિસ્તાનની મુલાકાતે. ટૂંકમાં સવારથી એટલે ગઈકાલે રાતથી સવાર સુધી આવેલા કન્ફર્મ્ડ સમાચારો, જે આધિકારિક રીતે જેમની પુષ્ટિ થઈ ચૂકી છે, 10:30 વાગે પત્રકાર પરિષદ પહેલાં જે સ્થિતિ સામે આવી છે એ બહુ સ્પષ્ટતા સાથે બતાવી રહ્યું છે કે પાકિસ્તાને પોતાના તરફથી યુદ્ધની ઘોષણા કરી છે. અત્યાર સુધી તો ઓપરેશન રિટાલિએશન જેવા નામો હતા. આ વખતે પણ એણે ઓપરેશનનું નામ આપ્યું છે. એ ઓપરેશનનું મતલબ એવું થાય છે કોન્ક્રીટ, ખૂબ મજબૂત દિવાલની જેમ અમે ઊભા છીએ એ પ્રકારે કંઈક સંદેશ પાકિસ્તાન આપવા માંગે છે, જેનો કોઈ જ મતલબ ઉભરીને સામે નથી આવી રહ્યો. ઇન્ટરનેશનલી એક દેશ જે પોતે આતંકી સાબિત થઈ ચૂક્યો હોય ને તોય એને IMF હજારો કરોડ રૂપિયાની લોન સતત આપતું હોય, એ બતાવે છે કે દુનિયાને માત્ર પોતાના જેવા માણસો કે પોતાના દેશના માણસો ન મરે ત્યાં સુધી જ એમને કોઈ મતલબ હોય છે. બાકી એમને દુનિયા યુદ્ધમાં ધકેલાય કે આતંકનો શિકાર કે ભોગ બને એની સાથે કોઈ વિશેષ મતલબ નથી. દુનિયાનું સ્ટેન્ડ હવે આપણી સામે છે. ભારતે લડવાનું છે પોતાની એકતા અને પ્રતિબદ્ધતાથી, દેશ માટેની કર્તવ્યપરાયણતા સાથે. આ દેશ માટેની દેશભક્તિ સાબિત કરવાનો સમય છે, અને એ સાબિત કરવામાં આપણે બહુ વિશેષ યોગદાન નથી આપવાનું. સૂચનાઓનું પાલન કરવાનું છે, પેનિક નથી થવાનું. જરૂર પડે ત્યારે કર્તવ્ય નિષ્ઠા બતાવવાની છે. ઘરની બહાર બને ત્યાં સુધી નથી નીકળવાનું જો તમે સરહદી વિસ્તારમાં છો તો. અને સૌથી મોટી વાત, એકબીજાને નફરત કરવાનો આ સમય નથી. નમસ્કાર.